કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા કાયરાના કૃત્ય કરવામાં આવ્યું છે અને આમ નાગરિકો પર જે ગોળીઓ ચલાવવામાં આવી છે અને માસૂમ એવા 28 લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ છે. આવા સમયની અંદર અમે બોડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલિયન્સ જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે. અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે ખભોથી ખભો મિલાવીને અમે એની સાથે ઊભા છે. અને સરકાર કઠોરમાં કઠોર પગલાં પાકિસ્તાનીઓ સામે લે, આતંકવાદને નાબૂદ કરવા માટે કઠોર પગલાં લે એવી આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ. અને આજે બોડેલીની અંદર સજ્જડ બંધ રાખીને તમામ આ માસૂમ જે મૃતકના પરિવારજનો છે એમની સાથે ઊભા છે. શાહિદ મંસૂરી. કાશ્મીરની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા, એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને સાથે સાથે આજે બોડેલી શહેર સમગ્ર જડબે સલાક, કાલે કોલ આપવામાં આવ્યો હતો તમામ આગેવાનો દ્વારા, આજે જડબે સલાક એ બંધ રહ્યું છે. આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે. હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે. એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ. આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે. અસંખ્ય વાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે. એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન્સ શહીદો થયા છે. આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે. તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે. બોડેલી સજ્જડ બંધ છે. તમામ નાગરિકોનો જે સહકાર છે બોડેલી શહેરને, એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોડેલી દાખલારૂપ બંધ રહ્યું છે. એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર. ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 28 જેટલા ભારતીય નાગરિકોએ, જે નિર્દોષ નાગરિકો જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે, આ જે નાગરિકોની જે સલામતીની જે આખી સિસ્ટમ ફેલ થઈ, એ બાબતે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ચૂક થઈ છે સરકારની, એ સ્વીકારી છે. પરંતુ છેલ્લા 11 વર્ષમાં 2014થી 2025 સુધીમાં રાષ્ટ્રમાં આવા 30 જેટલા હુમલા થયા છે, આતંકવાદી હુમલા. રાષ્ટ્રવાદી સરકાર હોય, હિન્દુવાદી સરકાર હોય અને એમાંય મોદીજીની સરકાર હોય તો આ હુમલા થાય છે એ તો આશ્ચર્યની વાત છે. ભૂતકાળમાં જે કંઈ હુમલા થયા એમાં એક સ્પેસિફિક વાત કરું તો 2019માં 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં જે હુમલો થયો, જેમાં આપણી આર્મીના 41 સોલ્જરોએ જીવ ગુમાવ્યો, શહીદો થયા એ લોકો. જો એ ઘટનાની તલસ્પર્શી તપાસ થઈ હોત અને દોષિતોને સજા થઈ હોત તો હું એવું માનું છું કે આ પહેલગામનો હુમલો ના થયો હોત. ઠીક છે, સરકાર હજી પણ અંધારામાં છે. મારું અંગત રીતે માનવું છે, સરકાર એવું માને છે કે 370ની કલમ કાશ્મીરમાંથી રદ કરવામાં આવતા ત્યાં સ્થિતિ સ્થાળે પડી ગઈ છે, સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.
તો આ ઉદાહરણ છે આતંકવાદી જે ઘટના થઈ આ 22 એપ્રિલે. એટલે હું એક નાગરિક તરીકે સરકારને એવી અપીલ કરું છું, સરકાર હજી જાગૃત થાય, સરકાર બ્રહ્મા ના રહે, સાથે સાથે પ્રજા પણ જાગૃત થાય. આ કાશ્મીર પર કે પહેલગામનો એક હુમલો નથી, આ રાષ્ટ્રના સાર્વભૌમત્વ પર હુમલો છે. આ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પર આ હુમલો છે. એટલે મારું એક જાગૃત નાગરિક તરીકે એક નિવેદન એવું છે કે જ્યારે જ્યારે સરકાર તરફથી એવું કહેવામાં આવે છે સબ સલામત, ત્યારે જ આ હુમલા થાય છે. અને આશ્ચર્યની વાત એવી પણ છે, જે આજે દરેક નાગરિકોના મનમાં એક આ સવાલ ઉદ્ભવે છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓનું વાતાવરણ ઊભું થાય છે ત્યારે જ આ હુમલા થાય છે. બિહારની ચૂંટણી આવી રહી છે, બંગાળની ચૂંટણી આવશે, ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી પહેલા પણ હુમલા થયા. આવા કહેવાનો મતલબ મારો એવો છે કે જ્યારે મોદીજીની સરકાર હોય, રાષ્ટ્રવાદી સરકાર હોય, હિન્દુવાદી સરકાર હોય, તો જવાબદારી એમની થાય છે, પ્રત્યેક નાગરિકની સલામતીની. પહેલગામનો હુમલો અતિ નિંદનીય છે અને એના અનુસંધાનમાં આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજે પોતાની એકતા પ્રસ્થાપિત કરવા જે બંધ પાડ્યો છે એ સરાહનીય છે. હિન્દુ મુસ્લિમ એકતા એ જ ઇસ્લામિક આતંકવાદને મોટામાં મોટી થપ્પડ છે.